તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જે 21 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી સુધીના જે પણ કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન બન્યા છે તે આપણે છે આ વિડીયોમાં છે તે લાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બની હશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ચોથા નંબરના તેઓ છે દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ફિલિપાઇન્સ દેશમાં છે તેનું છે મૂર્તિનું અનાવરણ છે, પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર હાજરી આપશે તો તે G20ની બેઠક કયા દેશમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20ની જે છે બેઠક યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. મોસાટો કાંડા છે તેઓ છે આ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને એમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સો છે ખરીદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. 788 જેટલી છે એર એમ્બ્યુલન્સ છે તે ખરીદવામાં આવશે, જેનાથી છે તે હવાઈ દ્વારા છે તે એમરજન્સીની સ્થિતિમાં છે નાગરિકોને છે આરોગ્યની સુવિધા પૂરી પાડી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ગાંધીનગર જે છે જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 એટલે કે મુખ્ય સચિવ બીજા તરીકે છે નીમવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. શક્તિકાંત દાસને મિત્રો છે તે આપણા વડાપ્રધાનના મુખ્ય સચિવ 2 તરીકે છે તેને છે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ મિત્રો અગાઉ છે આપણી જે RBI છે તેના ગવર્નર તેઓ હતા. હવે ગવર્નર પદેથી તેનું છે જે કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારબાદ તેને છે ભારતના વડાપ્રધાન એટલે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2નું તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશા મુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ગાંધીનગર ખાતેથી આનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે છે બહારથી કોઈ પણ લોકો આવીને છે ત્યાં જમીન નહીં લઈ શકે તેવું મિત્રો છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 4 વખત. એટલે કે કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રી બન્યા છે ત્યારથી તેઓ છે આ ચોથી વખત તેમણે પોતાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો બજેટનો આપણે અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તે જોયો ન હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. આચાર્ય દેવવ્રત છે તેઓ છે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર ગુજરાતમાં રહ્યા છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે માઇક્રોસોફ્ટ દ્વારા છે પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાટ કોહલી બન્યો છે, જેમણે તાજેતરમાં જ જે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તેના 14,000 ODI રન છે તે પૂર્ણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ કચ્છ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલબીરસિંહ એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટરની દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં તે કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી દ્વારકામાં છે મિત્રો આ સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 2 વર્ષ માટે છે તેનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી રિયાદ ખાતે છે આ સંવાદ યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ અનિલનું અવસાન થયું છે તો તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે 1990માં તેને આ દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે સ્પેસ એક્સ દ્વારા પોતાનું આ મૂન માટેનું બીજું મિશન છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.